હાલો મિત્રો, કેમ છે? તો આપણે અત્યારે ઘરે તૈયાર થઈ જશે, જવાનું છે કારખાને. પણ મેં કીધું સવારમાં બ્લોગ બનાવી. આજ તો મેં કીધું વાતાવરણ સારું હતું, મેં કીધું સવારમાં ઉઠી ગયા. મેં કેવું વાતાવરણ છે જોઈ બહાર, સરસ મજાનું. જો પાછળ વાતાવરણ હતું, અમારે ઢીંગો જો ઉઠી ગયો છે, જો અને ધાબા પરથી સરસ મજાનું અત્યારે સવારમાં વ્યૂ મસ્તીનું આવતું હતું. જો મેં કીધું બ્લોગ બનાવીને એને જવાનું હતું. આજ નિશાળે જવાનું છે ને. નિશાળે શું કરવાનું? નિશાળે જઈને હે ભણવા જવાનું છે. નિશાળે એને જવાનું છે. નિશાળે ભણવા જવાનું છે. ને આજે અમે 7મું નોરતું થઈ ગયું છે. તો આપણી ઘરે નાની નાની છોકરીઓ હશે, નાની નાની દીકરીઓ ગરબા ગાવા, એનો વિડીયો લેવું. ઢીંગલો અમારો જાહે બાળ મંદિરે, એનો વિડીયો લેવું. જાય ને તું બાળ મંદિરે ભણવા? તો અત્યારે તો સી ધાબા ઉપર ઘર ઉપરથી તો આવું વ્યૂ આવે છે. બાપા નીચે રમવા જાવ છે. બાની ગયા છે ગળતરા, ગયા છે ખોડિયાર મંદિરે શ્રીફળ વધારવા જવું છે. તો એને જવું છે અત્યારે નિહાળે. નીચે જવાનું છે અત્યારે. અમારા મમ્મીની ગયા છે ગળતરા ખોડિયાર ડેમે. તો હાલો આપણે જરીક જોઈ કારખાને જઈ કેવું છે કારખાનું. અમે હીરા તો કહેવાના છે, તો મળીએ જરીક આગળ જઈને. હાલો મિત્રો, તો આપણે ઘરેથી તૈયાર થઈ જશે. ચપ્પલ બપ્પલ ઠોકી લઈ પગમાં, મગર કાંટા બાટા કરી જાય દીકતા. હાલો કારખાને સીધા જાય છે. અમારે છોકરી જો પાણી બોટલ આણે છે ને ભૂંદરીની હકેલી હંગરી દઈશ. જો પછી દાંત કાઢે. તો આપણે જાય છીએ હવે કારખાને. તો હાલો મળીએ આગળ જઈને કારખાને સીધા. અત્યારમાં ભાગ નો હોય. તો હાલો મળીએ રોડ. શું લેવું તારે ભાગ્યા? અત્યારે સવારમાં ઉતે ચાલતો એથી શું લેવાનું તારે? એને અત્યારમાં સવારમાં ભાગ લેવો છે ભૂંદરીની ને. હાલો મિત્રો, કેમ છો? આપણે અત્યારે પહોંચી ગયા છીએ કારખાને. આ જો કારખાનાની ગાડી સુપર મજાની પડી છે. ચોરી કરવી તો અહીંયા જ કરવી, બાકી ક્યાંય ન કરવી. એટલે હવે જાય કારખાના ઉપર. તો હાલો જરીક કારખાને જઈને જોઈ કેવું છે વ્યૂ આવે છે, વાતાવરણ કેવું છે, દિવાળી મહિનો કેવો છે. તો હાલો જરીક જઈએ અંદર જઈએ. ગીનામાં હાલો મિત્રો, તો આપણે પોગી ગયા ઘરે. બપોરે કારખાને આવીને સીધા તો ઓલા માદુકીને શું કરે જરીક જોઈ લઈ. જોઈ લે શું કરશો લે? હે ક્યાં જાવ તાર ઝાંઝરી પહેરી? હે ક્યાં નીચે જાવ? કારખાનેથી ઘરે ને હવે ઘરે થઈ ગયું જમવાનું. અને અમારી બેન ને જો ઝાંઝરી પહેરવાનું હાલે છે બાર બપોરે. તો હાલો મિત્રો, હવે રહી છીએ રજા. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં.